તો આજે સપ્તાહનો છેલ્લો દિવસ એટલે સૌથી પહેલાં તો આ સપ્તાહના માર્કેટ પર નજર કરી લઈએ તો જુઓ આ સપ્તાહે ભલે આપણને થોડા ઉતાર ચઢાવ જોવા મળ્યા, પરંતુ બજાર આ સપ્તાહે થોડા ઘટીને બંધ થયા છે. વેલ નિફ્ટી અને સેન્સેક્સમાં જુઓ લગભગ 0.5% ઘટાડો આવ્યો. નિફ્ટી બેંકની અંદર થોડોક 0.5%થી વધારે ઘટાડો આજે આપણને આવતો જોવા મળ્યો હતો આ સપ્તાહ દરમિયાન. અને ખાસ કરીને મિડ કેપ અને સ્મોલ કેપની વાત કરીએ તો ત્યાં પણ લગભગ 0.5% આજુબાજુનો ઘટાડો આ સપ્તાહે આપણને અહીંયા આવતો દેખાયો. એટલે આખું સપ્તાહ બજાર માટે થોડુંક નરમ રહ્યું છે. પરંતુ આજના દિવસની વાત કરીએ તો આજે બજારમાં એક સારી તેજી હતી. વેલ ગઈકાલે આપણે એક નીચલા સ્તરેથી રિકવરી જોઈને આજે બજારમાં એ રિકવરી આગળ વધતી દેખાય. જો ખાસ કરીને નિફ્ટી આજે 26,000ની ઉપર બંધ થયો. સેન્સેક્સમાં 450 પોઈન્ટનો ઉછાળો આવ્યો. નિફ્ટી બેંકમાં પણ આજે એક સારો ઉછાળો હતો. આજે 59,500ના જે હર્ડલ છે એની ઉપર પાર થયો હતો, પરંતુ એની ઉપર ટકવામાં સફળ ના રહ્યો અને ત્યાંથી થોડો નીચે આવીને બંધ થયો છે. પરંતુ 5%થી વધુની તેજી આજે નિફ્ટી બેંકમાં રહી. પરંતુ મિડ કેપ અને સ્મોલ કેપ કે જ્યાં આગળ એક મોટો ઘટાડો આવ્યો હતો ત્યાં આજે સારી રિકવરી આવી છે. આજે ફોલોઅપ બાઇંગ સારું હતું. નિફ્ટી મિડ કેપ 1% અને સ્મોલ કેપ પણ ઓલમોસ્ટ 1% જેટલો આજે આપણને અહીંયાથી વધતો દેખાયો. હવે આજે મોટાભાગના તમામ સેક્ટર જે છે એ ગ્રીન ઝોનની અંદર બંધ થયા છે, જેમાંથી આજે મેટલમાં સૌથી વધુ તેજી આવતી આપણને જોવા મળી. ખાસ કરીને જુઓ નિફ્ટી મેટલ લગભગ 2.5% વધ્યો. આ ઉપરાંત તમને રિયલ્ટી, કેપિટલ માર્કેટ શેર, ઓઇલ એન્ડ ગેસ આ બધામાં તેજી જોવા મળી. એકમાત્ર એફએમસીજી ઇન્ડેક્સ એવો હતો કે જે આપણને ઘટાડો જોવા મળ્યો છે. વેલ નિફ્ટીની વાત કરી લઈએ તો જુઓ આજે હિન્ડાલ્કો, ટાટા સ્ટીલ બંનેમાં એક સારી તેજી રહી. ઇટર્નલ, અલ્ટ્રાટેક, સિમેન્ટ જેવા સ્ટોક પણ આજના દિવસે સારી એવી ખરીદદારીમાં રહ્યા. જ્યાં દબાણ તમને આજના દિવસે નિફ્ટીના ફ્રન્ટ પરથી જોવા મળ્યું ત્યાં જુઓ HUL, સન ફાર્મા, મેક્સ હેલ્થ અને ITCનો સમાવેશ થાય છે. વેલ મિડ કેપની અંદર પણ આજે તમને સારી તેજી જોવા મળી હતી. ત્યાં જુઓ આજે GMR એરપોર્ટ, નાલ્કો આ બંને કાઉન્ટરમાં એક સારી 5% પારની તેજી જોવા મળી. આ ઉપરાંત તમને સ્વિગી અને NMDCમાં પણ એક સારી ખરીદદારી રહી. જ્યાં આગળ તમને આજે દબાણ આવતું જોવા મળ્યું મિડ કેપના ફ્રન્ટ પરથી. જુબિલન્ટ ફૂડ, PI ઇન્ડસ્ટ્રીઝ, ડાબર અને IRB ઇન્ફ્રાનો સમાવેશ અહીંયાથી થાય છે. હવે આ સપ્તાહે આપણે ખાસ કરીને નીચેમાં 25,700ના લેવલ પણ જોયા. ફરી પાછું ત્યાંથી આપણે રિકવર થઈને 26,000ની ઉપર બંધ થયા છે. એટલે 25,700 અહીંથી હવે બહુ મહત્ત્વનો સપોર્ટ બની જશે. જ્યાં સુધી 25,700 નથી બ્રેક થતું ત્યાં સુધી કોઈ બહુ મોટા ઘટાડાની અપેક્ષા નથી, પરંતુ નવી તેજી માટે 26,300 પાર કરવું અહીંયાથી વધારે મહત્ત્વનું રહેવાનું છે.